स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે તમારા તૃતીય વર્ષ બીએના અભ્યાસક્રમમાં બારી બહાર જે પાઠ્યક્રમ છે, જે કૃતિ છે, એના સર્જકનો આપણે પરિચય મેળવીશું. સર્જક કોણ છે? તો સર્જક છે પ્રહલાદ પારેખ, કવિ પ્રહલાદ પારેખ. હવે આપણે જ્યારે બારી બહાર સંગ્રહ ભણતા હોઈએ, એમની કવિતાઓ ભણતા હોઈએ, તો સૌપ્રથમ આપણે પ્રહલાદ પારેખ જે એ સંગ્રહના સર્જક છે એમનો પરિચય મેળવવો રહ્યો. તો આ એકમમાં આપણે એ સર્જકનો પરિચય મેળવીશું. તો આ એકમના આપણે ઉદ્દેશ્યો જોઈએ તો પ્રહલાદ પારેખના જીવન વિશેની માહિતી મેળવીશું. આ સાથે પ્રહલાદ પારેખના સાહિત્ય સર્જન વિશે પણ આપણે માહિતગાર થઈશું. અનુઆધુનિક યુગના સાહિત્યકાર તરીકે પ્રહલાદ પારેખનો પરિચય પણ તમે અહીં મેળવવાના છો. 1930થી 1940ના દાયકામાં ગુજરાતી કવિતાએ ઘણા બધા પરિસ્થિતિના પડઘા ઝીલ્યા છે. આ સમયે કવિતા તેના અંતઃસત્વને કારણે નહીં પણ બાહ્ય કારણોને લીધે સર્જાતી હતી, પમાતી હતી અને ઉત્તમ પણ થતી જોવા મળે છે. આ ગાળામાં પ્રહલાદ પારેખનો બારી બહાર સંગ્રહ પ્રગટ થાય છે. તેથી બારી બહારને અનુઆધુનિક કવિતાનું આરંભ બિંદુ પણ કહી શકાય. હવે તમે કહેશો કે આ અનુગાંધી યુગ એટલે? તો ગાંધી યુગ અને અનુગાંધી યુગની જે ભેદરેખા છે એ આ જ એકમમાં આપણે પાછળથી જોઈશું. અહીં આપણે ગાંધી યુગના પ્રસ્થાપિત જે બહિર્મુખી રાષ્ટ્ર ચેતના કે સમાજ ચેતનાથી જે જુદી પડતી કવિતા, જે સૌંદર્યાભિમુખ બને છે, એવી કવિતાને આપણે અનુગાંધી યુગના પ્રારંભની કવિતા કહીશું. એનું કારણ બારી બહાર સંગ્રહની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી લખે છે. તેઓ કહે છે કે શ્રી પ્રહલાદ પારેખ અને બીજા નવતર કવિઓ એવા સમયે આવ્યા કે માત્ર છંદ પ્રયોગથી કે વિષયના નવીનતાથી, શૈલીના લહેકાથી કે ભાષાના ઘટાટોપથી સામાને આંજી નાખવાનું હવે સુકર નથી. અને એથી એમણે ભાવની નિર્ભરતા ઉપર, રસની ગહનતા ઉપર જ આધાર રાખવાનો રહે, એવું ઉમાશંકર જોશી કહે છે. એ આગળ કહે છે કે એનો અર્થ એ નથી કે કવિઓ યુગબળો કે યુગ પરિવર્તનોથી છેક અલિપ્ત હોય. તેઓ મન ફાવે ત્યારે પ્રાસંગિક ઘટનાઓને પણ કાવ્ય વિષય તરીકે અપનાવે છે. પણ તેમને હું નવીનતર કવિઓ કહું છું. તેમનું લક્ષણ મને અવશ્ય એ લાગે છે કે તેઓ આગળનાઓ કરતાં સવિશેષ સૌંદર્યાભિમુખ છે. બારી બહારની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી આ કહે છે. આમ અહીં ભાવની નિર્ભરતા અને રસની ગહનતા, આંતરિક સૌંદર્યના સુયોજનથી સર્જાયેલો આ બારી બહારની જે કવિતાઓ છે એનાથી સભર છે. અહીં આ એકમમાં આપણે પ્રહલાદ પારેખની કવિતા વિશે જાણતા પહેલાં તેમના જીવન અને કવન વિશેનો થોડો પરિચય મેળવીએ. હવે પ્રહલાદ પારેખના જીવન વિશેની થોડી વાતો આપણે જોઈએ. તો પ્રહલાદ જેઠાલાલ પારેખનો જન્મ ભાવનગરના ચોરવાડમાં થયો હતો. વણિક જ્ઞાતિમાં તેઓ દિવાળીના દિવસે જન્મ્યા હતા. તેમની માતાનું નામ મેનાલક્ષ્મી હતું. તેમની જન્મ તારીખ આપણે જોઈએ તો એ અંગે નિશ્ચિતતા નથી. 22/10/1911 આ જે જન્મ તારીખ છે, બારી બહારની ચોથી આવૃત્તિમાં, સંવર્ધિત જે આવૃત્તિ છે એમાં ભૃગુરાજ અંજારિયા તથા પરિચય પુસ્તિકામાં શિસ્તની સમસ્યા, આ બંનેમાં આ તારીખ લખી છે. અને 12/10/1912 એ ગ્રંથ અને ગ્રંથકાર જે શ્રેણી છે, કવિલોકનો એક સળંગ અંક થયો છે, એમાં આ તારીખ નોંધાય છે. અને 20/10/12 એ નાથાલાલ દવેનો ધીરુ પરીખ પરનો જે પત્ર છે એમાં નોંધાય છે. હવે આ 3 તારીખો આપણને પ્રહલાદ પારેખની જન્મ તારીખ તરીકે મળે છે. આ 3 તારીખોમાં જે જન્મની તારીખો છે એમાં ગુજરાતી સાહિત્ય પરિષદનો જે ઇતિહાસ છે ભાગ 5, એમાં દક્ષાવ્યાસના આલેખન મુજબ
ઝીણી સંશોધક દૃષ્ટિવૃત્તિ સંદર્ભે ભૃગુરાય અંજારિયાનું જે તારીખ છે એ સૌથી વધારે આધારભૂત ગણી શકાય. પ્રહલાદ પારેખના હવે આપણે કવિત્વ વિશે જોઈએ થોડું. તો 1942થી આરંભાયેલા કવિત્વ કરતાં પહેલાં આપણે એમના પરિવાર વિશે માહિતી મેળવીએ તો 1942માં રંજનબેન સાથેના એક પ્રસન્ન મધુર લગ્ન જીવનના સુફળ રૂપે તેમને 4 પુત્રીઓ રક્ષા, ઉમા, હેમાંગિની અને ભક્તિ તથા એક પુત્ર રૂપે અજયનો જન્મ થયો હતો. પ્રહલાદ પારેખે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ભાવનગરમાં ભગાના તળાવની ધૂળી નિશાળમાં તેઓ એ શિક્ષણનો આરંભ કર્યા બાદ તેઓ દરબારી શાળામાં દાખલ થયેલા અને ત્યાં તેમણે બાકીનું શિક્ષણ મેળવેલું. માધ્યમિક શિક્ષણ તેમણે ભાવનગરની પ્રસિદ્ધ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનથી મેળવ્યું હતું. તે સમયે આ સંસ્થાના દૃષ્ટિસંપન્ન અને સંનિષ્ઠ સંચાલક શ્રી નૃષિ પ્રસાદ કાલિદાસ ભટ્ટ, જેમને આપણે નાનાભાઈ ભટ્ટ તરીકે ઓળખીએ છીએ, અને આચાર્ય હતા હરભાઈ ત્રિવેદીની અસર નીચે, આ બંને અધ્યાપકોની અસર નીચે એમનો ઘડતરનો પાયો નખાયો છે. ત્યાંના વાતાવરણમાંથી જ તીવ્ર સંવેદનશીલતા, ઉચ્ચ ભાવનાશીલતા અને રાષ્ટ્રપ્રીતિના તત્વો તેમના વ્યક્તિત્વમાં આત્મસાત થયા. 1930માં દેશભરમાં જ્યારે આઝાદી માટેની ચળવળનો જે જુવાળ આવેલો તે વખતે તેઓ પણ નાનાભાઈના વિદ્યાર્થીના એક જૂથ સાથે વિરમગામની સત્યાગ્રહ છાવણીમાં જોડાયા અને ઉમાશંકર તથા બીજા ઘણાની સાથે વિસાપુર જેલમાં તેઓ સજા ભોગવી આવ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરી અભ્યાસ ચાલુ કર્યો અને દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષા પણ તેમણે પાસ કરી. ત્યાર પછી વધુ અભ્યાસ અર્થે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ઈસવીસન 1933માં રવિન્દ્રનાથના શાંતિનિકેતનમાં તેઓ ગયા. ત્યાં તેમણે 4 વર્ષ અભ્યાસ કર્યો. દક્ષિણામૂર્તિ જેવી સંસ્થામાં ઘડતર પામેલા પ્રહલાદ પારેખની સર્જકતાને શાંતિનિકેતનમાં કવિવર રવિન્દ્રનાથ સાનિધ્ય સાંપડે છે. આવી રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં જવાનું અને શિક્ષણ મેળવવાનું સદભાગ્ય તેમને સાંપડ્યું અને આ સંસ્થાઓના સંપર્કે તેમની સંવેદનશીલતા વિશેષ ભાવે ખીલી. આ કેળવણીના કારણે એમની કાવ્ય સરવાણી વહેવા લાગી. એમની સર્જનાત્મકતામાં રવિન્દ્રનાથની પ્રગાઢ અસર આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અજાશીલ તથા ગરીબોનું નસીબ ગરીબ એ પુસ્તકની તેમના જીવન ઉપર વેધક અસર થઈ છે. તેમણે સ્વતંત્ર સંગ્રામમાં સક્રિય ભાગ લીધો. કાવ્ય સર્જન કરવાની જે શરૂઆત કરી છતાં આ કવિનો અંતરરસ કેળવણીનો જ રહ્યો. પરિણામે તેમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. 1937માં તેમણે વિલે પાર્લેની પ્યુપલ ઓન સ્કૂલમાં જોડાયા શિક્ષક તરીકે અને શિક્ષક તરીકે જ તેમની કારકિર્દીનો અહીંથી એમણે પ્રારંભ કર્યો. બીજા જ વર્ષે 1938માં તેઓ ભાવનગરની ઘરશાળામાં જોડાયા. તે પછી 1945માં મુંબઈની મોર્ડન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને નોકરી પર્યંત ત્યાં જ રહ્યા. પ્રસાદ બ્રહ્મભટ્ટ આ વિશે નોંધે છે કે એક સાચા દિલ શિક્ષક તરીકે લગભગ 2.5 દાયકા સુધી તેમણે સંનિષ્ઠ સેવાઓ આપી અને વિશાળ વિદ્યાર્થી વર્ગમાં સાહિત્યની અભિરુચિ પ્રગટાવી અને પોષી. આ સ્કૂલમાં થોડો વખત જોવા જઈએ તો ઘણા બધા નેતાઓના સંતાનો પણ અહીંયા ભણ્યા હતા. એવી એક સ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે હતા. આ ઉપરાંત આપણે જોઈએ તો પ્રહલાદ પારેખનું આ જીવન જોયા પછી હવે એમના કવન વિશેની વાત કરવી રહી. તો 3 પ્રકાર એના અહીંયા તમારા અભ્યાસની સરળતા ખાતર પાડ્યા છે. કાવ્ય ક્ષેત્ર જેમ એમનું સર્જન છે, અનુવાદ ક્ષેત્ર, અને બીજું પ્રકરણ જે થોડું નાનું મોટું એમનું સર્જન છે એના વિશે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે કાવ્ય સર્જન ક્ષેત્રે એમની જે સર્જન યાત્રા છે એનો પરિચય મેળવીએ. પ્રહલાદ પારેખને સાહિત્ય જગત પરત્વે સૌંદર્યદર્શી કવિ તરીકે બધા ઓળખે છે. ઈસવીસન 1940માં પ્રહલાદ પારેખનો પ્રથમ કાવ્ય સંગ્રહ બારી બહાર પ્રગટ થાય છે
અને ગાંધી યુગની સાહિત્યધારાથી ભિન્ન કાવ્યધારા અહીં પ્રકાશમાં આવે છે. 1930થી 1940 સુધીના કાવ્યોનો સંગ્રહ એટલે કે બારી બહારની પ્રથમ આવૃત્તિ સંગ્રહિત છે. જ્યારે 1948માં સરવાણી નામે જે મુખ્યત્વે ગીત સંગ્રહિત છે તે પ્રગટ થાય છે. બારી બહારની 4 આવૃત્તિ હમણાં સુધી થઈ છે. તેમાં બીજી અને ચોથી આવૃત્તિ અનુક્રમે 3 અને 2 એમ પુનઃમુદ્રણો થયા છે. જ્યારે સરવાણીની પ્રસ્તાવનામાં ભૃગુરાય અંજારિયા અને મૂળશંકર ભટ્ટ એમની પ્રસ્તાવના લખી છે. આ પ્રસ્તાવનામાં વિવેચકોએ પ્રહલાદ પારેખની કવિતાની લાક્ષણિકતાઓ અને તેનું ઐતિહાસિક મૂલ્ય સુપેરે તારવી બતાવ્યું છે. ઉમાશંકર જોશીએ અભ્યાસપૂર્વક પ્રહલાદ પારેખની કવિતાને નીતરા પાણીની કવિતા અને આંખ કાન નાકની કવિતા કહી છે. પ્રહલાદ પારેખના બારી બહારના કાવ્યોમાં પ્રકૃતિ, પ્રણય, ભક્તિ તથા માનવ જીવન વિષયક ચિંતનના ભાવો પ્રગટે છે. તેમની કવિતામાં બહિરંગી ઘટનાઓ ઓછી જણાય છે, પરંતુ જીવનમાં અને કથનમાં કવિની આંતરયાત્રાના સૂર વધુ અનુભવાય છે. જે આરંભાય છે તેના સૂર વધુ જોવા મળે છે. તેથી જ તો ઉસનસે બારી બહારની કવિતાને વધાવી લેતા કહ્યું હતું, પ્રહલાદે બહુ થોડું લખ્યું છે, પણ જેટલું લખ્યું છે તેટલું જ સત્પર્ક અને એકદમ સરસ રીતે એમણે લખ્યું છે. અને અહીંયા એમના વખાણ કરે છે કે એમણે થોડીક કવિતાઓ લખી છે, પણ ખૂબ જ એ જમાનાને એકદમ રિલેવન્ટ અને એકદમ સંતપર્ક લખી છે. એમાં ગાંધી યુગને સંઘર્ષના ડોળા જળ નથી, સરહદનો નિખાર કે નિતાર પણ નથી. આવું અછોદ તેમાં જે ચોખ્ખાપણું છે એની વાત કરે છે. આવું અછોદ પ્રસન્ન હોય તેમાં સી નવાય, ઊંચું એટલે ઓછું, એવી પ્રકૃતિ પ્રેમ અને માનવ પ્રેમ એ બે એના મુખ્ય કવિતાના વિષય રહ્યા છે. તેમની કવિતાનું વલણ નિતાંત સૌંદર્યાભિમુખ બની રહ્યું છે. તેમના કલ્પના ક્ષેત્રના સૌંદર્યબોધને તત્કાલીન પરિસ્થિતિ સાથે જોઈએ તો ગાંધી યુગની સમાજાભિમુખ કાવ્યધારા પછી સૂચક એવી બારી ઉખડે છે અને તે સંગ્રહને તે બારી બહાર નામ આપે છે. તેની પંક્તિઓ પણ તત્કાલીન સાહિત્યધારા માટે એકદમ સૂચક બની રહે છે. વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, આવ આવ દિશાએથી સૂર એકળ આવતો. સ્વતંત્રતા અને સમાજની વચ્ચે રહી બારી ખોલતા જ જે સ્પર્શ, સુગંધ, સુર, સૌંદર્ય કવિ પામે છે એ પંચેન્દ્રિયોનો આસ્વાદ સાહિત્યધારાને પણ કરાવે છે. આ કવિ આનંદ ઉલ્લાસના ગાયક છે, ચાહક છે. તેથી જ તો બીજા કાવ્ય સંગ્રહ આનંદની ગીત લયબદ્ધ ધારા આપતો સરવાણી આપ્યો છે. સરવાણી એ ગીત સંગ્રહ છે. ગાંધી યુગની કાવ્યધારાથી પ્રહલાદ પારેખની કવિતા જુદી પાડવામાં તેમની પ્રકૃતિલક્ષી કવિતાનો મોટો ફાળો છે. તે એમણે આલેખેલા પ્રકૃતિ ચિત્ર, એમનો પ્રકૃતિ પ્રેમ અને ચિત્ર નિર્માણ શક્તિ દર્શાવે છે. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, એ જે એમની આજ કાવ્ય છે એમાં ઇન્દ્રિય વ્યતયનો આધાર લઈ પોતાની અનુભૂતિને તીવ્રતાથી અભિવ્યક્ત કરે છે. બારી બહારની કવિતા 98 જેટલી આસપાસ છે. બીજી તરફ સરવાણીમાં કવિએ 23 ગીતો આપ્યા છે. બીજા અન્ય ગીતો થઈને 159 જેટલી કાવ્યકૃતિઓ તેમણે રચી છે, જેમાં વર્ષામંગલની એક ગીતમાલા પણ તેમણે રચી છે. ઘાસ અને હું કાવ્યમાં એમની તૃણપ્રીતિ ઉત્કટતાપૂર્વક આલેખાય છે. એમની પ્રકૃતિ કવિતા ઈયતા ગુણવત્તાની ઉભય દ્રષ્ટિએ મૂલ્યવાન છે. પ્રકૃતિમાં પણ પુષ્પ તેમનું પ્રિય તત્વ છે. પ્રહલાદ પ્રકૃતિના રમણીય ચિત્રો આલેખવામાં જેટલા નિપુણ છે તેટલા જ છટકણા માનવભાવોને અંતર્વ્યક્ત કરવામાં પણ કુશળ છે. માનવ હૃદયના અનેક ભાવોને કવિતામાં શબ્દસ્થ કર્યા પછી બારી બહાર એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ, એનું પહેલું ગીત, એનું પહેલું કાવ્ય તમે જો માણો તો માંગણી. માનવ હૃદયની રહસ્યમય ગોપનીયતાની અભિવ્યક્તિ આ કાવ્યમાં છે.
તો વિદાયમાં કાવ્યનાયક પોતાની પ્રિયતમાને સ્વસ્થતાપૂર્વક વિદાય પણ આપે છે. આ સ્વસ્થતા ગુજરાતી સાહિત્યમાં એક ઘટના બની ગઈ છે. આમ માનવથી આગળ વધી કવિનો પ્રેમ ગામ, પ્રકૃતિ અને પ્રભુ સુધી વિસ્તરે છે, જેમાં ભાવની ગહનતા, સંવેદના, સઘનતા, વિચારોની સૂક્ષ્મતા સાથે નિરૂપણની મોહક સરળતા આપણને આકર્ષી જાય. હવે આપણે પ્રહલાદ પારેખના અનુવાદ કાર્ય વિશે માહિતી મેળવીએ. તો અનુવાદ ક્ષેત્રે પ્રહલાદ પારેખે કામ કર્યું છે તે વિશે જાણીએ તો ગુલાબ અને શિવલી 1938માં આ પ્રહલાદ પારેખનું પ્રથમ પ્રકાશન છે. આ માતા પિતાએ વાંચવા જેવી ભાઈ બહેનોના શૈશવ જીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કરતી કરુણ મંગલ ગદ્યકથા છે. મિસિસ લારા ઇંગલ્સ વાઇલ્ડરની ધ સોર્સ ઓફ ધ સિલ્વર લેક આ ગદ્યકથાનો તેમણે રૂપેરી સરોવરને કિનારે 1962માં નામે સુંદર અનુવાદ કરેલો. સુપ્રસિદ્ધ અંગ્રેજી સાહિત્યકાર સ્ટીફન ઝાકવાઇગની એક નવલકથાનો કવિએ અજાણીનું અંતર નામે અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત હાન્સ એડરસનની કેટલીક વાર્તાઓનો પણ તેમણે અનુવાદ આપ્યા છે. આ અનુવાદોમાં તેમનું ગદ્ય સરળ, સહજ અને પ્રાસાદિક રહે છે. અહીં તેઓ અલંકારિતામાં અટવાતા નથી. વસ્તુના હાર્દને પામી લેવાની, આત્મસાત કરી ઉચિત ભાષાના ઉપયોગ સાથેની અભિવ્યક્તિ તેમના અનુવાદોમાં જોવા મળે છે. આ ઉપરાંત હવે જો પ્રકરણ કૃતિઓ થોડી જોઈએ અનુવાદ સિવાયની, અથવા તો ચિંતનાત્મક નિબંધ જે આપણે આગળ જોયા જે માતા પિતાએ વાંચવા માટે છે, એના સિવાય જો પ્રકરણ જોઈએ તો તન્મન્યા નામનો એક બાળ કાવ્ય સંગ્રહ પણ તેમને આપ્યો છે. સાથે બાળકોના રસથી છલોછલ ભરી દે તેવી નવીનેદાર લાંબી બાળ વાર્તાઓ રાજકુમારની શોધમાં તથા કરુણાનો સ્વયંવર જે તેમની અપ્રગટ કૃતિ છે. પરિચય પુસ્તિકા શિસ્તની જે સમસ્યા આપણે હમણાં જેની વાત કરી જે માતા પિતા માટે લાગુ પડે છે. હવે આ શિસ્તની સમસ્યા છે એ શિક્ષક જીવનના લાંબા અનુભવને આધારે શાળામાં દેખાતી ગેરશિસ્ત અને તેની નાબૂદી કરવાના જે અંગે વિચારણા છે તેમના મતે જે વિચારો છે એ બધામાં પ્રગટ થયા છે. તેમના મતે આ દ્વારા ગુરુ શિષ્યના ઘનિષ્ઠ જીવંત સંપર્ક અને નાના વર્ગોના આયોજનો દ્વારા શિક્ષણમાં આદર્શ સ્થિતિ સર્જી શકાય છે એવો આશાવાદ અહીં વ્યક્ત પણ થાય છે અને એના સૂચનો પણ આપ્યા છે. જ્યાં જરૂરી જણાય ત્યાં તેમણે સમુચિત દ્રષ્ટાંતો પણ ટાંક્યા છે. તેમની ગદ્ય શૈલીનો ખ્યાલ મેળવવા પુસ્તકમાંથી એક અવતરણ આપણે જોઈએ તો સામાજિક પ્રવૃત્તિ કલા શિક્ષણથી વિદ્યાર્થીની રુચિ ઘડાય તો આજની કેટલી બધી ફરિયાદો ઓછી થઈ જાય. પછી એને હલકા ચલચિત્રોમાં શા માટે રસ પડે? સૌંદર્યની કદર શીખેલો વિદ્યાર્થી સૌંદર્યનું અપમાન નહીં કરે. આ એક અવતરણ પરથી પણ લેખકની ગદ્ય શૈલીનો સાધારણ ખ્યાલ આપણને મળી જ શકે. આપણે આ એકમમાં પ્રહલાદ પારેખના જીવન કવન વિશે જાણ્યું. તમને તેમની સરળ, સહજ અને સૌંદર્યાભિમુખ વ્યક્તિત્વની એક ઝલક તમને ચોક્કસ મળી હશે. આ સૌંદર્ય લુપ્ત કવિ જીવનના આનંદ ઉલ્લાસના ગાયક છે, ચાહક છે. આ વલણ તેમના પ્રકૃતિ અને માનવ સ્વભાવ વિષયક કાવ્યોમાં સુપેરે જોવા મળે છે. આ ઉપરાંત તેમના ગીતોની સરવાણી પણ સંવેદનાઓથી ભરચક અને રોચક જણાય છે. અહીં તેમના કવિ વ્યક્તિત્વનો વિરોધાભાસ છે કે પ્રકૃતિમાં રોમેન્ટિક મિજાજ ધારણ કરનાર કવિ પ્રેમ કાવ્યોમાં પણ સ્વસ્થ, સંયમી, ઉદાત્ત પ્રેમી તરીકે ઉપસ્થિત થાય છે. છતાં તેમના સમગ્ર સર્જનમાં ક્યાંય પણ નિષેધાત્મક અભિગમ જોવા મળતો નથી જે તેમની કવિ પ્રતિભાની દ્યોતક છે. હવે આ પછીના એકમમાં તો આ જે પ્રહલાદ પારેખનો આપણે પરિચય એટલે જ મેળવીએ છીએ કે આપણે આખા બારી બહાર સંગ્રહને માણવાનો છે. તમારા જે અભ્યાસક્રમમાં છે એ આખો બારી બહાર સંગ્રહ છે, એની પૂર્વ ભૂમિકા રૂપે આપણે એમના સર્જકનો અહીં પરિચય આજે મેળવી રહ્યા છે. હવે આ સર્જકને જાણ્યા પછી એમના સર્જનને માણ્યા પછી એક લેખન પ્રવૃત્તિ વિશે હું એવું કહીશ કે તમે આ સર્જકને અને એ સિવાય પણ બીજા બધા સર્જકોને માણવા માટે તમે
પહેલાં તો પ્રહલાદ પારેખના સર્જનાત્મક પુસ્તકોનું વાંચન કરો. આપણે તો અહીંયા તમે અત્યારે જોયું તો એ પુસ્તકો વિશે આપણે જસ્ટ વાત કરી છે, ફક્ત વાત કરી છે કે આવા આવા પુસ્તકો એમણે લખ્યા છે, કે આ રીતે એમનું સર્જન કાર્ય ચાલ્યું છે. પણ એ બધા પુસ્તકો મેળવી અને એ પુસ્તકોનું વાંચન પણ કરવું જરૂરી બને પ્રહલાદ પારેખને પામવા માટે. બીજું આપણે જોઈ શકીએ તો પ્રહલાદ પારેખના સમકાલીન કવિઓની યાદી બનાવી તેની કવિતાનો અભ્યાસ કરો. આપણે આગળ હમણાં જ કહ્યું કે આ અનુગાંધી યુગની કવિતા છે, ગાંધી યુગથી થોડીક અલગ અનુગાંધી યુગની કવિતા છે. તો પછી એ અનુગાંધી યુગના જે લક્ષણો છે એ બીજા બધા સમકાલીન કવિઓમાં દેખાય છે, નથી દેખાતા, એનો પણ અભ્યાસ કરવો જરૂરી બને. તો પહેલાં તો સમકાલીન કવિઓ એ વખતે એ સમય દરમિયાન જેટલા કવિઓ લખતા હતા પોતાની કવિતા એની યાદી બનાવો અને એ કવિતાનો અભ્યાસ કરવો જરૂરી બને. હવે અનુગાંધી યુગના લક્ષણો વિશે પણ અભ્યાસ કરો. આપણે અહીં આગળ એની થોડીક એક પૂર્વ ભૂમિકા બાંધવાના છીએ, પણ આ કામ મિત્રો તમારું છે કે અનુગાંધી યુગમાં ઘણા બધા કવિઓએ લખ્યું છે. તો અનુગાંધી યુગના લક્ષણો વિશે પણ આપણે એક લેક્ચર ચોક્કસ લઈશું અનુગાંધી યુગના લક્ષણો વિશે. પણ એ પહેલાં તમે પોતે પણ તેનો અભ્યાસ કરો, શોધો અને એ વિશે થોડીક નોંધ તૈયાર કરો, જેથી જ્યારે આ અનુગાંધી યુગ વિશેનું તમારું લેક્ચર આવે ત્યારે તમને થોડોક પરિચય એના વિશે હોય. પછી અનુગાંધી યુગના કવિઓ પર પડેલા સૌંદર્યાભિમુખ પ્રભાવને ચકાસો. આ પણ એક કરવા જેવું છે કે સમકાલીન કવિઓ છે હજુ ગાંધી અસર નીચે છે કે સૌંદર્યાભિમુખ કાવ્યધારાના ભાગી બને છે, એ બંને એક તુલનાત્મક અભ્યાસનો વિષય બની શકે છે. હવે હમણાં જ મેં કહ્યું એ રીતે થોડીક અનુગાંધી યુગની, થોડીક બારી બહાર વિશેની આપણે અહીં વિશેષ વાંચનમાં એક વાત કરીશું. તો પ્રહલાદ પારેખની કવિતાનો આસ્વાદ અને અધ્યયન કરતા પહેલાં પૂર્વ ભૂમિકા રૂપે ગુજરાતી સાહિત્યના વળનો જોઈએ તો ગાંધી યુગનો આરંભ 1920 પછી થયો. ઈસવીસન 1930ની આસપાસ ગુજરાતી સાહિત્યને ગાંધી યુગના પ્રમુખ કવિઓ તરીકે સુંદરમ, ઉમાશંકર જોશી, સ્નેહીરશ્મિ, કૃષ્ણલાલ શિધરાણી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, કરશનદાસ માણેક વગેરે મળે છે. એ સમય દરમિયાન ગાંધીએ પ્રેરેલી અને ગાંધીજીથી પ્રબોધાયેલી સ્વાતંત્ર્ય, સમાજ સેવા, દલિત અનુકંપા, માનવ પ્રેમ અને વાસ્તવિક જગતની ભાવનાઓ આ કવિઓમાં જોવા મળે છે. આ વિષયો તેમની કવિતામાં પ્રમુખપણે જોવા મળે છે. હવે બીજી તરફ કાવ્યની રચના રીતિમાં કવિઓ બહુધા બળવંતરાય ઠાકોર પ્રેરિત અર્થઘન કવિતાનું જે પ્રવાહી છંદ રચનાનું અનુસરણ કરનારું હતું. આ પંડિત યુગની અસર નીચે ગાંધી યુગની કવિતા નવીન કવિતા તરીકે ઓળખાય. પંડિત યુગમાં છંદ એનું એક અર્થઘન એક આખો બાંધો હતો, એમાંથી જ્યારે કવિતા વાસ્તવવાદી બને છે ત્યારે એ ગાંધી યુગમાં આવે છે. તો હવે એ પંડિત યુગની સરખામણીમાં ગાંધી યુગની કવિતા નવીન કવિતા તરીકે ઓળખાય છે. તો 1930 અને 40 સુધીનો જે સમયગાળો છે એ નવીન કવિતાનો યુગ હતો એમ કહી શકાય. હવે ગાંધી યુગ દરમિયાન જ આ કવિતાથી પણ જુદી પડતી કાવ્યધારા 1940માં દેખાય છે. આ કાવ્યધારાને કેટલાક નવીનતર કવિતા, હવે નવીન પછી નવીનતર કવિતા અને નવીનતર કવિઓ તરીકે ઓળખાવે છે. હવે નવીન કવિતાથી જુદી પડતી જે નવીનતર કવિતાનું મુખ્ય લક્ષણ હતું સૌંદર્યાભિમુખતા. આ સૌંદર્યાભિમુખતા આવી તે પહેલાંની કવિતા મુખ્યત્વે બહિર્મુખી રાષ્ટ્રચેતના અને સમાજ ચેતના જેવા વિષયમાં પ્રગટી. બારી બહારનો સંગ્રહનો હવે થોડોક પરિચય મેળવીએ કે એ સંગ્રહમાં સૌંદર્યાભિમુખ કાવ્યધારાની આપણે એક આખી બારી બહારમાં તપાસ કરવાની છે. તો એની એક પૂર્વ ભૂમિકા આપણે જાણી લેવી જરૂરી બને. બારી બહારમાં પ્રહલાદ પારેખની કવિતાના બે સંદર્ભો જોવા મળે છે. એક સંદર્ભ જે સૌંદર્યાભિમુખ અને બીજો કાવ્ય સૌંદર્યનો. કવિએ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લીધો હોવા છતાં સમસામયિક પરિબળોના પ્રભાવથી તેમનું વ્યક્તિ અને સર્જક ચેતના અળગી રહી શકી નથી. એ દ્રષ્ટિએ આ કવિએ પોતાની સ્વાયત્ત સર્જકતાનું જતન કર્યું છે. કાવ્ય ભાષાની બદલાતી પરંપરાઓ સાથે કવિએ ખપમાં લીધેલી ભાષા તરાહોમાં વિશેષ કાવ્ય પ્રયુક્તિઓનું પોતાની સર્જનાત્મક જે વલણ છે એની સાથે અનુસંધાન સાધ્યું છે.
સૌંદર્યલક્ષીતા જ મુખ્ય પ્રયોજન હોય એવી આ નિતાંત શુદ્ધ કવિતાની સમાંતરે કવિ માનવ ભાવોને પણ ઉપસાવે છે. બારી બહારના કાવ્યોમાં કવિએ સમકાલીન કાવ્ય પ્રણાલીઓનો અને રૂઢ પરંપરાઓને ખપૂરતો લાભ લઈ પોતાની એક અનોખી કાવ્ય મુદ્રા ઉપસાવી છે. ગાંધીયુગના સમયગાળામાં ઘણા કવિઓની કવિતા સૌંદર્યલક્ષી હોવા છતાં આ સમય પ્રતિબદ્ધતાના પાસથી ઘેરાયેલી કવિતાનો રહ્યો, જ્યાં કવિતાની શુદ્ધ સૌંદર્ય મુદ્રાની જ ઉપાસના કરતી સર્જક ચેતના યુગ પ્રભાવના આક્રમણ સામે ક્વચિત ક્ષીણ બનતી, ત્યાં પ્રહલાદ પારેખની કવિતા એક અર્થમાં યુગબળોથી નિરપેક્ષ અને નિજી કવિ મુદ્રા દાખવતી બની રહી. અને આ ભાવનાના જે ભાવના છે એને સાર્થક કરતા બારી બહારની કવિતાની પંક્તિઓ જોઈએ. ના બારી ના ઘર મહી રહું જાઉં કે સર્વ સાથ. એટલે હવે જે બારી બહાર સંગ્રહનું નામ, બારી બહાર કવિતા અને આ યુગ સંદર્ભ, આ બધું એકબીજાને અડોઅડ થઈને અહીં આવે છે. અને એમાં આ જે પંક્તિઓ મેં હમણાં તમને કહી એ સૂચક બને છે. અહીં વર્ષોથી બંધ બારીને ઉઘાડવાની જે ચેષ્ટા છે એ દિવાલોમાં પુરાઈને નિસર્ગથી વિખૂટી પડી ગયેલી માનવ ભાવના છે. અંતે તો નૈસર્ગિકતામાં જ વિલોપનની જ વાત અહીં કેન્દ્ર ઘટક તરીકે આવે છે. પ્રહલાદ પારેખની કવિતા સમકાલીન ચેતનાની પ્રતિક્રિયા રૂપે હોય અને કવિના પોતિકા સત્યની સ્થાપનાનું જે માધ્યમ બની હોય એવું સહજ લાગશે. આ કાવ્યોમાં કવિનો વિષાદી સૂર કે કશી રૂગ્ણતા કે નાદરસથી લઈને પ્રગટતો નથી. કવિની મનોદશા લગીરે દુણાયેલી કે વિકૃત થયેલી તમને લાગશે એ નહીં. તેના અભાવ એક જીવન મૂલ્ય તરીકે અભાવને પણ જુએ છે. આમ ગુજરાતી કવિતાનો ગાંધીયુગીન ઉઘાડ જે કંઈ નવીનતાઓનો સંદર્ભ લઈને આવ્યો તેમાંથી આજ પર્યંત વિકસી શકેલી કાવ્યની સૌંદર્ય મુદ્રાના મૂળ પ્રહલાદ પારેખની કવિતામાં પડેલા છે. કસીએ પ્રતિબદ્ધતા વિનાની મૌલિક નિતાંત નિરપેક્ષ એવી કાવ્ય અભિવ્યક્તિ સાધવાનું શ્રેય કવિને ફાળે જાય છે. ભાવોને પારદર્શક છતાં નક્કર નિસ્પંદિત છતાં સંપૂર્ણ આવિષ્કાર બારી બહાર સંગ્રહની મોટા ભાગની રચનાઓમાં આપણે જોઈ શકીએ છીએ. કવિની સર્જકતાનું ધોરણ કલાના માનદંડની અપેક્ષાએ પણ પાર પડે એવું છે. સાથે કેવળ સૌંદર્યલક્ષિતાનો જ સ્વીકાર ક્યારે એકવિધતાનો અનુભવ પણ અહીં કરાવી શકે છે. છતાં પ્રહલાદ પારેખની કવિતા પ્રકૃતિ અને પ્રણય ભાવની સાથે ગૂંથાતી આપણને બિલકુલ જોઈ શકાય. પ્રહલાદ પારેખની કવિતાના આસ્વાદ અને અધ્યયન કરતી વેળાએ તમારા ધ્યાનમાં એ યુગના યુગબળો તથા વિષયની પારદર્શિતા ધ્યાનમાં રહે તે ઉદ્દેશ્યથી આ વિગતો મેં હમણાં તમને આપી છે. હવે પછીના એકમમાં તો આપણે બારી બહારની કવિતાઓ વિશે વાત કરવાના જ છીએ, અધ્યયન કરવાના જ છીએ. પણ હવે પરીક્ષાલક્ષી જોઈએ તો પરીક્ષામાં તમને ઘણા પ્રશ્નો પૂછાઈ શકે. હવે આ પ્રશ્નોની વાત આપણે કરીએ તો પ્રહલાદ પારેખના જીવન વિશે વિગતે નોંધ લખો. તેમાં તમારે પ્રહલાદ પારેખના જીવન વિશેની વાતો લખવાની છે, જે હમણાં આપણે જોઈ ગયા. આ ઉપરાંત પ્રહલાદ પારેખના સાહિત્ય સર્જન આપણે 3 મુખ્ય ધારા જોઈ કે કાવ્ય સર્જન ક્ષેત્રે એમણે પ્રદાન કર્યું છે, એ રીતે અનુવાદ અને પ્રકરણ, થોડાક બાળ કાવ્ય સંગ્રહ કે બાળ વાર્તાઓ કે નિબંધો એમણે આપ્યા છે, એના વિષયમાં તમારે વાત કરવાની. પ્રહલાદ પારેખના જીવન કવન એટલે કે આ આખી જે આપણે જીવન વિશેની, એમના પારિવારિક જીવન, એમના ઘડતર વિશેની અને બીજી બાજુ સાહિત્ય સર્જનની, એ બંને વાત આ સવાલના જવાબમાં તમને આવી શકે. હવે આપણે જોઈએ તો તમને કેટલાક વસ્તુલક્ષી પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો એ કેવા પ્રકારના હોય તો તમે જુઓ, પ્રહલાદ પારેખ કયા યુગના કવિ હતા? તો તમે ચોક્કસ કહી શકો અનુગાંધી યુગના. એવી રીતે જ પ્રહલાદ પારેખ 1940માં પ્રગટ થયેલા કાવ્ય સંગ્રહનું નામ શું હતું? હમણાં જ આપણે વાત કરી, બારી બહાર. એવી રીતે પ્રહલાદ પારેખના કાવ્ય સંગ્રહ કયા કયા છે? તો બારી બહાર અને સરવાણી. કાવ્ય સંગ્રહમાં ગીત સંગ્રહ પણ એટલે રચના કઈ છે કાવ્યની. પ્રહલાદ પારેખની માતાનું નામ શું હતું? તો મેનાલક્ષ્મી. એ રીતે ગુલાબ અને શિવલી તેમની કેવી કૃતિ છે? તો ગદ્ય કૃતિ છે. અને કવિ પ્રહલાદ પારેખની કવિતાને કોણે નીત્રા પાણીની કવિતા કહી? તો આપણે કહી જ શકીએ કે ઉમાશંકર જોશીએ. હવે આ જે છે પ્રહલાદ પારેખની
કવિતા વિશે કે પ્રહલાદ પારેખના જીવન વિશે આપણે જ્યારે વધારે વિસ્તૃત સમજ મેળવવી હોય તો તમારી પાસે કેટલાક સંદર્ભ પુસ્તકો હોવા જોઈએ. તો એમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ જે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રગટ કર્યો છે એ ગ્રંથ નંબર 5 હોવો જોઈએ. સાથે પ્રસાદ બ્રહ્મભટ્ટ, રમેશ એમ ત્રિવેદી, ધીરુભાઈ ઠાકર એ બધા જે લેખકોએ ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લખ્યા છે એમાં તમારે એક ચોક્કસ નજર ફેરવવી રહી. આ ઉપરાંત ગુજરાતી ગ્રંથકાર શ્રેણી 27માં પ્રહલાદ પારેખે વિશે પ્રસાદ બ્રહ્મભટ્ટે લખ્યું છે એ જરૂરથી વાંચો. નૂતન કવિતાની નાંદી જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીમાં ઉસનસે લખ્યું છે એ વાંચવું રહ્યું. મૃદુ મધુર કાવ્ય સંગીત ભાવ પ્રતિભાવ એ દક્ષા વ્યાસ દ્વારા લખાયેલો લેખ છે એને વાંચો. આ ઉપરાંત અર્વાચીન કવિતામાં સુંદરમે પણ એના વિશે વાત કરી છે. સપ્તધારામાં હેતલ ગાંધીએ એના વિશે વાત કરી છે. આ બધાને સંદર્ભ પુસ્તક તરીકે તમે ચોક્કસ ઉપયોગ કરી શકો છો. આ રીતે આજે આપણે અહીં પ્રહલાદ પારેખ જેમને કવિતા સંદર્ભે ગુજરાતી સાહિત્યમાં ઘણું મોટું પ્રદાન કર્યું છે એવા પ્રહલાદ પારેખના જીવન કમન વિશે માહિતી મેળવી. આભાર. स्वाध्यायः परमं तप